GRN આઇટમ લિસ્ટ છે એમાં આ બટનનું અત્યારે કામ નથી જોવાનું, એ અલગથી વિચારશું. પણ માનો કે આ ફિલ્ટર મૂક્યા છે, તારીખનું ફિલ્ટર છે, સ્ટેટસનું ફિલ્ટર છે, ડિસ્પેચ કે પેન્ડિંગ અને ઓલ, પ્રિફિક્સનું ફિલ્ટર છે, ULR નંબરનું છે, GRN નંબરનું છે, કસ્ટમર બધા કે કોઈ સ્પેસિફિકનું છે. ફિલ્ટર હતા આ બધા. હવે સોર્ટિંગની વાત છે, બરાબર. સોર્ટિંગ કઈ રીતે કરવું છે, આ બધા ઓપ્શન છે, બરાબર છે. સમરી જોવી છે કે ડિટેલિંગ કરવું છે, એક રેકોર્ડ જોવો છે, બરાબર. ડિટેલ એટલે બરાબર. સોર્ટિંગમાં GRN નંબર વાઇઝ એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ, એટલે કસ્ટમર નેમ વાઇઝ એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ, એટલે ULR નંબર વાઇઝ એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ, એટલે સર્ટિફિકેટ નંબર વાઇઝ એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ, બરાબર. આ બધા એ શોર્ટિંગ છે. તો પહેલી વસ્તુ એ છે કે આ બધું પ્રોપર વર્ક કરવું જોઈએ, વેરીફાઈ કરવાનું છે. અને બીજું, અહીંયા દાખલા તરીકે અહીંયા 0 1 આવે છે. આનો અર્થ આમ એવો થાય કે ટોટલ 1 છે ને એમાંથી 0 હવે અત્યારે કામ બાકી છે. તો હવે 0 કામ બાકી હોય તો આ ઇન્સ્ટ્રુમેન્ટ ન દેખાડવું જોઈએ ને. માનો કે આ કામ થઈ ગયું છે તો જ આ 0 થયું હોય, અથવા આ ફોલ્ટી છે, બે કારણ હોય. તો ફોલ્ટી છે એટલે કામ કરવાનું નથી, અથવા કામ પતી ગયું છે, બરાબર. એટલે આ જે 0 છે ને એ કાઉન્ટ ઓકે કરે છે, કરેક્ટલી કરે છે. પણ અહીંયા ડિસ્પ્લે જે રેકોર્ડ થાય છે એ આ 0 પ્રમાણે, અથવા તો ટોટલ 10 હોય, 10માંથી 7 આવવા જોઈએ ને તો 10માંથી 8 9 કે 10 એ 10 આવે છે, બરાબર. તો જે બીજા 1 2 વધારાના આવે છે, બરાબર, 7 આવવા જ જોઈએ તો ઓકે, 7 તો આવે જ છે. જે માનો કે 7ની બદલે 8 કે 9 કે 10 આવે છે 10માંથી, તો એનું કારણ એ હોય છે કે ફોલ્ટી અને કામ પતી ગયું હોય. એનું જે પ્રોપર કરવાનું છે આપણે હજી પૂછી અને બીજો એક વિડીયો બનાવીને એમાં એક્સપ્લેન કરશું કે પ્રોપર કેને ગણાય. પણ આ 0માં જે ફિલ્ટર માર્યું છે, 0 કાઉન્ટ કરવામાં વેર કન્ડિશન મારી છે, એ જ કન્ડિશન ઉપર આપણે અહીંયા રેકોર્ડ ડિસ્પ્લે લેફ્ટ સાઈડ કરવાના છે, એ વાત છે, બરાબર. તો આવી રીતે હજી એક વસ્તુ કસ્ટમરને બીજી એ પૂછવાની છે કે આમાં કોઈ નવું ફિલ્ટર હજી વધારાનું ઉમેરવાની જરૂર છે કે નહીં. તો આ વિડીયોમાં આપણે પૂરું ટાસ્ક એક્સપ્લેન નથી થતું, પણ એક પ્રિપેરેશન કરી છે ટાસ્કની.